અમદાવાદના રામોલ વિસ્તારમાં બુલેટ બાઇક પર આવેલા લોન રિકવરી એજન્ટોએ સિનિયર સિટીઝન સાથે બીભત્સ વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં બુલેટ બાઇક પર આવેલા લોન રિકવરી એજન્ટોએ સ્કૂટીના 12,000 રૂપિયાના હપ્તા બાકી છે તેવું કહી સિનિયર સિટીઝનને બીભત્સ ગાળો બોલી તેમની પાસેથી જબરદસ્તી વાહન લઈ ગયા હતા। જોકે આ મામલે સિનિયર સિટીઝને પોલીસ પાસે પણ મદદ માંગી હતી, પરંતુ આ બાબતે તેઓને પોલીસે પણ કોઈ પણ પ્રકારની મદદ કરી ન હતી। મારું નામ પ્રવીણભાઈ ભટ્ટ છે, હું સિનિયર સિટીઝન છું। તમારી સાથે શું બનાવ બન્યો હતો પ્રવીણભાઈ? હું 2 તારીખે વોટર પોઈન્ટ પેટ્રોલ પુરાવા જતો હતો। ત્યાં આગળ બુલેટ ઉપર અને વાહનો ઉપર 3-4 જણા આવ્યા, તો કે એમ કે 12,000 રૂપિયા તમારા બાકી। એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમે ક્યાંથી આવ્યા? તો કે અમે ફાઇનાન્સર છીએ। એટલે મેં એને એવું કીધું, ભાઈ તું ફાઇનાન્સવાળા જોડે વાત કરાવી દે। તો એણે કોઈ કે ના સાહેબ જોડે વાત કરાવી, તમારી કે ઓઢવ વસાત આવી જાઓ। એટલે અને બીભત્સ ગાળો આપી મને। એટલે પછી મેં કંટ્રોલ મેસેજ મૂક્યો 100 નંબર। તો કંટ્રોલ મેસેજ ગયા તો પોલીસને એ જ ખબર નથી કે આ વસ્તુ કાયદેસર સીડિંગ એ કાયદેસર ગેરકાયદેસર। અને 2 તારીખનો બનાવ છે, 2 જાન્યુઆરીનો। બધી જગ્યાએ મેં કમ્પ્લેન કરી છે। હર્ષ સંઘવીને ત્યાં તેવી છે કે મેં રૂબરૂ પુરાવા સાથે લેખિત સિક્કો કરીને આવ્યો છું, હજી સુધી કોઈ ન્યાય મળતો નથી। પોલીસ અને ગૃહમંત્રી અમને શું મદદ કરશે? તો તમારી ઉંમર જણાવશો? 65 વર્ષ છે અને જાહેર જીવનમાં હું લગભગ 30 વર્ષથી છું। આપ શું કામકાજ શું છે આપનું? હું મંદિરના મહારાજનો પૂજારી છે। છેલ્લા 5 વર્ષથી હું રિટાયર છું। બાકી હું કર્ણાવતીની હેલ્પલાઇન ચલાવું છું, કન્ઝ્યુમરની, અને મીડિયા પર્સન છું। હાલ હું 5 વર્ષથી નિવૃત્ત જીવન જીવું છું મંદિરના મહારાજ શંકર ભગવાનના તો મંદિર। તમારું કહેવું શું થાય છે કે એક મીડિયા પર્સનને આટલી તકલીફ પડે છે FIR નોંધાવતા, તો આમ પબ્લિકનું શું થતું હશે એવું તમારું કોઈ મંતવ્ય ખરું? હા, એટલે પોલીસ અને સિસ્ટમ ક્યારે આપણને મદદ કરશે એ એક મોટો પ્રશ્ન છે। એ દિવસે પોલીસ સ્ટેશનમાં અરમાન ફાઇનાન્સ કઈ તારીખ? 2/1/2025 ગુરુવાર। તો પોલીસ સ્ટેશનમાં સીઝરો આવ્યા। અરમાન ફાઇનાન્સવાળો નંબર મારું નામ નહીં આપવાની છતાં મને આપ્યો। એટલે સાહેબ મારે ખાલી થોડા પૈસા ભરવાના ટેકનિકલ કારણે 7 વર્ષ જૂની ફાઇનાન્સની અરમાન ફાઇનાન્સની લોન હતી, અને મારી ગાડી પોલીસની હાજરીમાં ફોટા પાડી અને સીઝરો ગેરકાયદેસર રીતે પડાવી દીધી, અને એના 10,000 રૂપિયા મારી પાસેથી ગાડી છોડાવવાના રોકાણી પહોંચ આપી, તો મારી પાસે પૈસા બી પડાયા। આ હાઈકોર્ટ ઓફ કન્ટેમ્પનો શોખ થાય છે, ગેરકાયદેસર સીઝિંગ છે। તો આના માટે અવેરનેસ આવે, બધા જાગૃત થાય, એના માટે હું લોકોને રજૂઆત કરું છું।